જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં મળેલી હતી, જેમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં મળેલી આ બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સમય મર્યાદા નિકાલ કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે ઉધના મત વિસ્તારો પસાર થતી 2 હાઈટેન્શન લાઇનની અંડરગ્રાઉન્ડ કરવા રજૂઆતને સંદર્ભે જેટકોના અધિકારીએ ભેસ્તાનથી ગોવાલક જતી લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી ચૂકી છે, જેનું કામ આગામી સમયમાં શરૂ કરનાર આવવાની વિગતો આપી હતી. પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપી કરવાની રજૂઆત કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અર્બન સોસાયટીના આવાસો 25 વર્ષથી જૂના હોય, જેની અત્યંત જર્જરિત થઈ ચૂક્યા હોય અને ઘણા પરિવારોના જીવના જોખમ પણ છે, તો આવાસોને પણ રીડેવલપમેન્ટ કરવા અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જોડવા પાટિયા પાસે ભરાતા મંગળવારી બજારને કારણે લોકો જાળવા ગામમાં આવતા રસ્તા તથા હાઈવે પર પાર્કિંગ કરતા હોય, જેને કારણે પણ ટ્રાફિક જામ થવાની રજૂઆત કરી છે. આ ઉપરાંત ધારાસભ્યશ્રીએ ધામદોડિયામાં ઉમરના પૂર્વ તરફના ગામોનું વરસાદી પાણીનું વહેણ બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવતું હોવાથી પાણી ભરાવાની સમસ્યા હોય, જેને કારણે પાણીના વહેણને ડાયવર્ટ કરી મીંઢોળા નદી સુધી લઈ જવા માટે યોગ્ય કામ કરવાની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ લાઇનોને ખેતરમાંથી પસાર થતા હોય, જે લાઇનોના તાર પણ ખૂબ ઢીલા હોવાથી ખેડૂતોનો ઊભો પાક સળગી જવાનો બનાવ બનતા હોય અને તાકીદે કાર્ય કરવાની રજૂઆત પણ કરી છે. કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે નજીકના ગામો જોડવા બગુમરા, ગંગાધરા ચોકડી, કારેલી ચોકડી, નાદેડા ચોકડી, મીંઢોળા નદીના પુલ પર સ્ટ્રીટ લાઇટો મૂકવાની રજૂઆત પણ કરી છે. આ સાથે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરે પોતાના વિસ્તારમાં આવેલી મિલોથી કોલસાની રંજકણોને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રજકણોના થર જામી જતા લોકોને પણ મુશ્કેલી પડતી હોય, જે સંદર્ભે પણ કલેક્ટરશ્રીએ જીપીસીબીના અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.